ફૂલેલા ફૂલેલા અને રૂ જેવા પોચા મેથીના ગોટા બનાવવા 1 કપ મેથીની ભાજીને ઝીણી સમારી લેશું। સાથે મેં થોડા લીલા મરચાં લીધા અને થોડા લીલા ધાણા લીધા। હવે આપણે ખાણી દસ્તામાં 1 ટેબલસ્પૂન મરી, 1 ટેબલસ્પૂન આખા ધાણા અને થોડું જીરું ઉમેરી સારી રીતે વાટી લેશું। તૈયાર કરેલા મસાલાને થોડીવાર સાઈડ પર રાખી દેશું। એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ લઈ લેશું। એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દેશું, સાથે થોડો અજમો ઉમેરી દેશું। હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, આદુ મરચાં અને સાથે આપણે સમારેલી લીલી મેથી અને કોથમીર ઉમેરી દેશું। બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી થોડું કરી પાણી ઉમેરતા જઈને આ રીતનું મીડિયમ ઘટ બેટર બનાવી લેશું। હવે 1/4 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરી દેશું, સાથે થોડો લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરી બેટર બનાવી લેશું। તૈયાર કરેલા બેટરમાંથી ગરમા ગરમ મેથીના ગોટાને આ રીતે ગરમ તેલમાં ઉમેરીને તૈયાર કરીશું। તમે જોઈ શકો છો રૂ જેવા પોચા અને એકદમ જાળીદાર મેથીના ગોટા તૈયાર થયા છે।